આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. અમદાવાદમાં કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની શિબિરમાં સલામતીના વિવિધ પાસાઓની ચર્ચા કરાઈ. બિનખેતી જમીનના પુનઃ હેતુફેર માટે જંત્રી કિંમતના 10% વસૂલવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાયોગેસ અને બાયોફ્યુઅલની જાગૃતિ માટે કાર રેલીને હિંમતનગરથી પ્રસ્થાન કરાવ્યું. મહિલાઓને પ્રાકૃતિક ખેતીને અપનાવવા આહવાન કર્યું. સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાની સૂચના આપવા રાજ્ય પોલીસ વડાનું ઉપકુલપતિઓને પત્ર. અને રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ. ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. સમાચાર વિગતવાર. ડીજીપી અને આઈજીપી કોન્ફરન્સ અંગેનો એક દિવસીય વર્કશોપ અમદાવાદ ખાતે યોજાયો હતો. દેશની સુરક્ષા માટે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી આ કાર્યશાળા યોજાઈ હતી. ગુજરાત ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલા આ વર્કશોપમાં સૂચિત મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ એક દિવસીય વર્કશોપમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન, એનસીબી, સેન્ટ્રલ આઈબી, સીબીઆઈ જેવી વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમના ડિપાર્ટમેન્ટ બાબતે અને તેમની કામગીરી બાબતે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં તેમના ડિપાર્ટમેન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ પોર્ટલ અને એપ્લિકેશન બાબતે પોલીસ અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સલામતીના વિવિધ પાસાઓની ચર્ચા પણ કરી હતી. રાજ્યમાં બિનખેતી થયેલી હોય તેવી જમીન પુનઃ હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના 10% વસૂલ કરીને જમીનને હેતુફેર બિનખેતી કરી શકાશે. રાજ્યમાં સુધારેલ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શક બનાવવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ કોઈપણ હેતુ માટે અગાઉ પ્રીમિયમ વસૂલ કરવા પાત્ર હોવા છતાં પ્રીમિયમ વસૂલ થયા વિના બિનખેતી થઈ હોય તેવી જમીન પુનઃ હેતુફેર માટે આવતી જમીનને બિનખેતી કરી આપશે. ઉપરાંત જે કિસ્સાઓમાં પ્રીમિયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયો હોય તેવા કિસ્સામાં આ નિર્ણય લાગુ નહીં કરવામાં આવે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈકાલે હિંમતનગરમાં બાયોગેસ અને બાયોફ્યુઅલ સંચાલિત કાર રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર રેલી 26મી નવેમ્બર નેશનલ મિલ્ક ડેના દિવસે દિલ્હી પહોંચશે. અમૂલ અને મારુતિ સુઝુકીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ કાર રેલીનો મુખ્ય આશય ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટેનો છે. આ ઉપરાંત શ્રી શાહે સાબરડેરીના દૈનિક 800 મેટ્રિક ટનની ક્ષમતાના પશુ આહાર ઉત્પાદનના પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે મહિલા પશુપાલકો સાથે પણ સંવાદ સાધ્યો હતો. મહિલા જાગૃતિ કાર્યક્રમ દરમિયાન મહિલાઓના પશુપાલન વ્યવસાય અંગે વિસ્તૃત માહિતી મેળવીને મહિલાઓની પશુપાલનના વ્યવસાય દ્વારા કરેલા વિકાસની માહિતી મેળવી હતી. કેટલા લોકો પ્રાકૃતિક ખેતીથી પોતાનું ખેતર ખેડે, કેટલા લોકોએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. 9માંથી 3 બહેનોએ શરૂઆત કરી, પણ કેટલી ઘરના ખાવા જેટલા ઘઉં અને શાકભાજી. આ પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં એ ખેડૂતની સમૃદ્ધિનું એ કારણ થવાની છે અને સમગ્ર દેશના અને દુનિયાના નાગરિકોને કેન્સર, ડાયાબિટીસ અને બીપી થી મુક્ત કરવાનું પણ સાધન બને. પ્રાકૃતિક આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષ દરમિયાન જમ્મુ કાશ્મીર, ઉત્તર પૂર્વ અને નક્સલવાદ જેવા સૌથી હિંસા અસરગ્રસ્ત વિસ્તારોમાં 70% હિંસા ઓછી કરવામાં સફળતા મળી છે. ગાંધીનગર ખાતે ગઈકાલે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદઘાટન કરતા શ્રી શાહે કહ્યું કે છેલ્લા 50 વર્ષમાં દેશ અને વિશ્વમાં પરિવર્તન આવતા પોલીસનું સ્વરૂપ બદલાયું છે. શ્રી શાહે કહ્યું કે ગુનાખોરીને ડામવા કેન્દ્ર સરકારે 3 નવા ફોજદારી કાયદા અમલમાં મૂક્યા છે. આ નવા કાયદામાં બધી જ વસ્તુઓ ટેકનોલોજી સાથે જોડવામાં આવી છે.
मैं आप सभी को विश्वास दिलाना चाहता हूं कि 3 नए आपराधिक कानूनों के इम्प्लीमेंटेशन के बाद देश के किसी भी थाने में जो एफआईआर होगी इसका सुप्रीम कोर्ट तक न्याय 3 साल के अंदर न्याय मांगने वालों को उपलब्ध हो जाए। और बहुत जिम्मेदारी के साथ मैं इसको बोल रहा हूं और इसके लिए हमने हमारी समस्त कार्यवाही को लक्ष्य उन्मुख से, लक्ष्य जो तय किया है इसकी सिद्धि तक नहीं, इसके परिणाम रिजल्ट्स और इसके परिमाण रिजल्ट्स के सभी डायमेंशन में सफलता तक ले जाना। ભારતીય સેનાએ વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત સંયુક્ત વિમોચન 2024 સફળતાપૂર્વક હાથ ધરી હતી. અમદાવાદ તેમજ પોરબંદર ખાતે યોજાયેલી આ કવાયતમાં સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોઈપણ આપત્તિને પહોંચી વળવા ભારતની તૈયારી પ્રદર્શિત કરાઈ હતી. અમદાવાદ ખાતે કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાતની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ કવાયત રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ, ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ, હવામાન વિભાગ અને FICCIના પ્રતિનિધિઓએ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ સાથે હાજરી આપી હતી, જ્યારે ગઈકાલે પોરબંદરના ચોપાટી બીચ પર મલ્ટી એજન્સી ક્ષમતા પ્રદર્શન યોજાયું હતું. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોને પત્ર પાઠવીને વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓમાં કાર્યરત સ્ટાફને ફરજિયાત હેલ્મેટ પહેરવાની સૂચના આપવા જણાવ્યું છે. રાજ્ય પોલીસ વડાએ પત્રમાં જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ષ 2023 દરમિયાન થયેલા અકસ્માતમાં 7,854 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાંથી 2,676 લોકોએ હેલ્મેટ ન પહેરવાને કારણે જીવ ગુમાવ્યા હતા. ડીજીપીએ પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે મૃત્યુ પામનાર લોકોમાં 2,082 એવા યુવાનો હતા કે જેમની વય 26 વર્ષ કરતાં નીચેની હતી. આ અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્ય પોલીસ વડાએ સરકારી અને ખાનગી યુનિવર્સિટીના ચાન્સેલરોને વિદ્યાર્થીઓ અને તેમના કાર્યરત કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાની સૂચના આપી છે. આ પત્રમાં ડીજીપીએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો પિટિશન દાખલ કરીને રાજ્યની પોલીસને દ્વિચક્રી વાહન ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિને ફરજિયાત હેલ્મેટ પહેરવાના આદેશની ફરજિયાતપણે અમલવારી કરાવવાની સૂચનાનો પણ ઉલ્લેખ કર્યો છે. રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સૌથી ઓછું 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગર, નલિયા અને કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું. અમરેલી, રાજકોટ, મહુવા, કેશોદ, વડોદરામાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે. पवन का जो दिशा था उत्तर पूर्व दिशा में है. फोरकास्ट अहमदाबाद की और आसपास एरिया के लिए क्लियर स्काई और लघुत्तम तापमान जो है 20 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. हमारा फोरकास्ट है 4 से 5 दिन तक तापमान तो नोडल चेंज में है, लेकिन गिरावट रहेगा. जो रेंज है हमारा 1 to 2 डिग्री के सेंटीग्रेड का अंदर गिरावट. जब पवन का दिशा उत्तर पूर्वी है इसलिए ठंड थोड़ा सा नहीं बढ़. બ્રાઝિલ ખાતે યોજાયેલી U20 રિયો મેયર્સ સમિટમાં સમગ્ર દેશમાંથી માત્ર સુરતના મેયરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંમેલનમાં સુરતના મેયર દક્ષેશ માવાણીએ સુરત પાલિકાની કામગીરી રજૂ કરતા જણાવ્યું હતું કે સુરત શહેરી નવીકરણ અને ટકાઉપણામાં મોખરે રહ્યું છે. સુરત તેના મજબૂત શહેરી આયોજન અને માળખાકીય વિકાસ માટે જાણીતું છે. શહેરે તેના તૃતીય ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટકાઉ જળ વ્યવસ્થાપનની પહેલ કરી છે, જે ઔદ્યોગિક ઉપયોગ માટે ગંદા પાણીને રિસાયકલ કરે છે. આ પહેલ મારફતે વાર્ષિક અંદાજે $17 મિલિયન આવક મેળવવામાં આવે છે. તેમણે કહ્યું કે હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવાતી કુલ ઉર્જામાંથી 28% ઉર્જા સૌર અને પવન ઉર્જાના સ્ત્રોતમાંથી આવે છે.
રાજકોટ નાગરિક સહકારી બેંકની 5મી ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો છે. ગઈકાલે મતગણતરી પૂરી થતાં સહકાર પેનલના કુલ 15 ઉમેદવારો જંગી બહુમતીથી તેમજ 6 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા હોય રાજકોટ નાગરિક સહકારી બેંકની તમામ 21 બેઠક પર સહકાર પેનલની જીત થઈ છે. આ ચૂંટણીમાં મહિલા અનામત 2 બેઠક માટે બહારગામ અને રાજકોટ શહેરના કુલ 332 મતદારોએ મતદાન કર્યું હતું અને બાકીની 13 બેઠક માટે 189 મતદારોએ મતદાન કર્યું હતું. સહકારી બેન્કિંગના નવા નિયમો અનુસાર પ્રથમવાર રાજકોટના કલેક્ટરના નેતૃત્વ હેઠળ પ્રથમવાર ચૂંટણીનું આયોજન થયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની શિબિરમાં સલામતીના વિવિધ પાસાઓની ચર્ચા કરાઈ. બિનખેતી જમીનના પુનઃ હેતુફેર માટે જંત્રી કિંમતના 10% વસૂલવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાયોગેસ અને બાયોફ્યુઅલની જાગૃતિ માટે કાર રેલીને હિંમતનગરથી પ્રસ્થાન કરાવ્યું. મહિલાઓને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું. સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાની સૂચના રાજ્યના પોલીસ વડાએ આપી. રાજ્યમાં પહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ. ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.